ફ્રેન્ડ્સ, આઈ એમ સીમા એન્ડ વેલકમ ટુ માય ચેનલ. આજે હું બનાવું છું મકાઈના લોટના મુઠિયા અને સાથે મિક્સ દાળ. તો ચાલો શરૂ કરીએ. મકાઈના લોટના મુઠિયા માટે મેં પીળી મકાઈનો 500 ગ્રામ કકરો લોટ લીધો છે. સાથે શીંગતેલ, સ્વાદ પ્રમાણે મીઠું, અજમો, ખાવાનો સોડા, હળદર, ગરમ મસાલો, લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર. બધી જ દાળ મેં 1/4 બાઉલ લીધી છે. તે માટે મેં ચણાની દાળ, મગની ફોતરાવાળી દાળ, મોગર દાળ, મસૂર દાળ, ચણાની દાળ, તુવેર દાળ, અડદની સફેદ દાળનો ઉપયોગ કર્યો છે. કાળા અડદની દાળનો પણ તમે ઉપયોગ કરી શકો છો અને આ દરેક દાળ તમારા પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો. કોઈ માપનું બંધન નથી. બધી જ દાળને બાફવાની છે. તો ચાલો શરૂ કરીએ. દાળ માટે ડુંગળી, ટામેટાં અને લીલા મરચાં. મુઠિયા બનાવવા માટે આપણે મકાઈના લોટમાં શીંગતેલનો ઉપયોગ કર્યો છે અને મુઠ્ઠી પડે તેટલું તેલ ઉમેરવું છે. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 ટીસ્પૂન અજમો, 1 ટીસ્પૂન ખાવાનો સોડા અને 2 થી 3 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ગરમ મસાલો પાવડર અને 1 ટીસ્પૂન હળદર પાવડર ઉમેરી બરોબર લોટને મિક્સ કરો અને મુઠ્ઠી પડે તેટલું મોણ ઉમેરવાનું છે. જરૂર પડે તો તમે ઉપરથી પણ મોણ ઉમેરી શકો છો. હવે જરૂરી પાણી લઈને મુઠિયાનો લોટ બાંધો. આ મુઠિયાને આપણે તપેલીમાં પાણી લઈ ઉપર કાણાવાળી ચાળણી મૂકીને વરાળથી અડધો કલાક માટે બાફવાના છે. આ મુઠિયા બફાય ત્યાં સુધીમાં આપણે દાળની તૈયારી કરી લઈએ. મિક્સ દાળ માટે આપણે બધી જ દાળને પહેલાં તો પ્રેશર કુકરમાં બાફી લીધી છે. હવે એક પેનમાં 3 ટેબલ સ્પૂન તેલ લઈને તેમાં જીરું ઉમેરો, ડુંગળી, લીલા મરચાં, હિંગ, ટામેટાં બધું જ ઉમેરીને સાંતળો. મેં અહીં લસણનો ઉપયોગ નથી કર્યો. તમારે લસણ ઉમેરવું હોય તો અહીં ઉમેરી શકો છો. હવે આ ટામેટાં ડુંગળી સંતળાય તેમાં જ આપણે બધો જ મસાલો કરી દેવાનો છે. એટલે લાલ મરચું 2 ટીસ્પૂન, હળદર પાવડર 1 ટીસ્પૂન, ધાણા જીરું 1 ટીસ્પૂન અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. બધા જ મસાલા આપણે બરોબર સાંતળી લઈશું અને સામાન્ય તેલ છૂટે ત્યાં સુધી સાંતળી લઈશું. ફ્રેન્ડ્સ, તમે અહીં જોયું છે કે મેં બ્રિજેશ મસાલાનો ઉપયોગ કર્યો છે. આ બ્રિજેશ મસાલા એક બ્રાન્ડ છે. તેમાં કોઈ પણ ભેળસેળ થઈ નથી કે આર્ટિફિશિયલ કલરનો ઉપયોગ કર્યો નથી. મેં જે મરચાંનો ઉપયોગ કર્યો છે તેમાં કાશ્મીરી લાલ મરચું અને દેશી મરચું બંને મિક્સ કરીને મેં વાપર્યું છે. એટલે તેમાં દેશી મરચાંનો કુદરતી લાલ રંગ અને કાશ્મીરી મરચાંનો અને દેશી મરચાં બંનેનો સ્વાદ અને લાલ રંગ બંને આવી શકે છે. અને આ મસાલા લેબોરેટરીમાં ટેસ્ટ કરેલા છે એટલે પૂરા ભરોસાપાત્ર છે. હવે ટામેટાં સંતળાઈ જાય પછી તેમાં બાફેલી દાળ અને જરૂરી પાણી ઉમેરીને ઉકળવા દો. તો તૈયાર છે આપણી મસાલા દાળ. હવે જે મુઠિયા આપણે બાફીને રેડી કર્યા છે તે મુઠિયા હવે તેનો અધકચરો ભૂકો કરવાનો છે. આ મુઠિયાની એક ખાસિયત છે કે તેને વઘારવાના નથી. આપણે મુઠિયાના અધકચરો ભૂકો કરીને ઉપરથી શીંગતેલ ઉમેરીને આપણે ઉપયોગમાં લેવાનો છે. હવે જે સર્વિંગ ડીશમાં આપણે આ મુઠિયાનો ઉપયોગ કરવાના છે તેમાં કિનારી ઉપર પહેલાં આ મુઠિયાનો જે અધકચરો ભૂકો કર્યો છે આપણે તે ઉમેરીશું અને તેમાં વચ્ચે મિક્સ આપણે જે દાળ બનાવી છે તે ઉમેરીશું. હવે આ મુઠિયાની જે ખાસિયત છે તે મેં જણાવીને કે વઘારવાના નથી એટલે ઉપરથી જ આપણે શીંગતેલ એમાં ઉમેરવાનું છે. દાળમાં ઉપરથી કોથમીરથી સજાવટ કરો અને મુઠિયાની ઉપર જરૂરી શીંગતેલ ઉમેરો. શીંગતેલ વગર મુઠિયા થોડા કોરા કોરા લાગશે આપણને
કારણ કે આપણે વઘાર જ કર્યો નથી. ડુંગળીની રીંગ કાપીને કિનારી પર ડુંગળીથી સજાવટ કરવી અને એક લીલું મરચું મૂકવું. આ રીતે આપણા મૂઠિયા અને દાળની ગાર્નિશ કરો. તો તૈયાર છે ફ્રેન્ડ્સ, મકાઈના મૂઠિયા અને મિક્સ દાળ.